જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. શું કહે છે નંદી બાબાના નેત્રો? એ નંદી મહારાજ જેમના સિંગો પર આ સમસ્ત પૃથ્વીનો ભાર છે, એ નંદી બાબાના નેત્રો આપણને શું દર્શાવે છે? આપણે ભગવાન શંકરના મંદિરમાં જોયું હોય કે નંદી બાબા એ શિવલિંગ તરફ, ભગવાન શંકર તરફ પોતાના નેત્ર કરીને બિરાજમાન છે. તો એમના નેત્ર આપણને દર્શાવે છે કે એક આરાધ્ય, જેને આપણે આરાધ્ય માનીએ છીએ, તો એક ભક્તની દ્રષ્ટિ સદૈવ પોતાના આરાધ્ય તરફ હોવી જોઈએ. એમના નેત્ર આપણને સંકેત આપે છે કે એક ભક્ત પોતાના આરાધ્યને સદૈવ પોતાના સમક્ષ પ્રગટ રૂપમાં જોવે છે, યદિ એના મનમાં નિષ્કામ પ્રેમ અને નિષ્કામ ભાવ છે તો એવો જ નિષ્કામ પ્રેમ અને એવો જ નિષ્કામ ભાવ જે નંદી બાબામાં છે, તેવો જ આપણે પ્રાપ્ત કરવો હોય તો સદૈવ નંદી બાબાના નેત્રોમાં જોઈને તેમના દર્શન કરવા જોઈએ, તેમને પ્રણામ કરવું જોઈએ, અને સદૈવ એમના જેવો નિષ્કામ પ્રેમ અને નિષ્કામ ભાવ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે નંદી બાબાના નેત્રોથી આપણને એ સંકેત પ્રાપ્ત થાય છે કે સદૈવ એક ભક્તે પોતાના આરાધ્ય તરફ દ્રષ્ટિ કરવી જોઈએ, પોતાના આરાધ્ય તરફ પોતાના નેત્રો સદૈવ રાખવા જોઈએ. કેમ કે પોતાની દ્રષ્ટિ જેમના તરફ જાય છે, આપણું ચિત્ત પણ તેમના તરફ જાય છે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.